આજરોજ ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે રામનાથ તળાવનું ઊંડું કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરી ખાતમુહૂર્ત રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને માનનીય કમિશનર દિલીપ રાણાના હસ્તે કરવામાં આવ્યું। ઐતિહાસિક રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા રામનાથ મંદિરની આજુબાજુના વિસ્તારના માણસોને પાણી પૂરું પાડશે। ગત ચોમાસા દરમિયાન વડોદરાવાસીઓને જે તકલીફ થઈ અને ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ભવિષ્યમાં કોઈ પણ વખત વડોદરાના નાગરિકોને આ પ્રકારની તકલીફ ન થાય અને પૂરના કારણે જે એમને હાલાકી ભોગવી છે ન ભોગવવી પડે તે માટે થઈને તાત્કાલિક જ રાજ્ય સ્તરથી એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને એની સાથે સાથે વરસાદ પહેલાં જે કરવા યોગ્ય કામો છે, જેવી રીતે વિશ્વામિત્રી નદીની સફાઈ છે, વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની છે, પહોળી કરવાની છે, વરસાદી કાંસો સફાઈ કરવાના છે, તેની સાથે સાથે જે જૂના તળાવો છે, માની લો કે આપણે જ્યાં ઊભા છે હમણાં જે તળાવનું આપણે ખાતમુહૂર્ત કરેલું છે, આ રામનાથ તળાવ છે, આપણે બધા જાણીએ છીએ કે આ પૌરાણિક સ્થળ છે અને ત્યાં લગભગ 6 હેક્ટરનો આ તળાવનો એરિયા છે, પરિસર છે। તેમાં CSRના માધ્યમથી આજથી જ માટી ખોદવાનું કામ એટલે તળાવ ઊંડું કરવાનું કામ ચાલુ થશે। 36,000 મેટ્રિક ક્યુબ એટલો માટી અહીંથી નીકળશે અને તેના કારણે 3.5 થી 4 લાખ જેટલા પાણીની સંગ્રહ શક્તિ વધશે। તેના કારણે આ વિસ્તારમાં કેટલાક ઠેકાણે જે વરસાદી પાણી ભરાઈ રહે છે અને જ્યાં કદાચ વરસાદી કાસ નથી એવા દત્તનગર કે વિહારકુંજ બાજુથી એક પ્રયત્નપૂર્વક લાઈનો અહીં નાખવામાં આવશે, ઇનલેટ અને એનો આઉટલેટ આપીને એવું આપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર પાણી ન ભરાય। હું આપના માધ્યમથી તમામ નગરજનોને એક વિશ્વાસ આપવા માગું છું કે આ જે સરકારે અને કોર્પોરેશને જે કામ ચાલુ કરેલું છે અવિરત કામ ચાલશે, પરંતુ આ મીડિયાના મિત્રોને પણ હું ધ્યાન દોરું છું કે જ્યારે આ પ્રકારના કામોમાં બધાનો સહિયારો સાથ સહકાર જોઈતો હોય છે, એ જ પ્રકારે આ મિત્રો પણ અહીં આવશો, આ વિસ્તારના નાગરિકો પણ આ કામ ચાલુ રહેશે ત્યારે આવશે તો કદાચ કોઈક ઠેકાને શરત ચૂકતી કોઈ કામ રહી ગયું હશે એ પણ કામ આપણે જલ્દીથી સારી રીતે કરી શકીશું। આ લગભગ 1 થી 1.5 મહિનામાં આ કામ પૂર્ણ થશે।